આજે આપણે મેથી કેરીનું અથાણું બનાવીશું। આ રીતે આ અથાણું લાંબા સમય સુધી એવું જ એકદમ લાલ કલરનું રહેશે અને સહેજે પણ કાળું નહીં પડે। હાય એવરીવન, વેલકમ ટુ માય કિચન। મેથી કેરીનું અથાણું બનાવવા માટે મેં અહીં 1 કિલો જેટલી રાજાપુરી કેરી લીધેલી છે અને આ કેરીના કટકાને હળદર મીઠાવાળા કરીને 1 દિવસ સુધી આપણે રાખી દેવાના છે। ત્યારબાદ આ અથાણામાં મેથીને આપણે ખાટા પાણીમાં પલાળવાની છે, એટલે મેં બીજી એક્સ્ટ્રા કેરીને પણ હળદર મીઠાવાળી કરીને 1 દિવસ સુધી રાખી દેશું। ત્યારબાદ મેં અહીં 500 ગ્રામ જેટલી મેથી લીધેલી છે। 1 કિલો કેરી હોય તો 500 ગ્રામ જેટલી મેથી લેવાની છે। ત્યારબાદ આપણે મેથીને આ રીતે પલાળીને ઓવરનાઇટ સુધી રાખી દેશું। હવે બીજા દિવસે તમે જોઈ શકો છો કે આ કેરીમાં સરસ રીતે પાણી છૂટું પડી ગયું છે। આ રીતે ગાળીને આપણે આ પાણીને રાખવાનું છે અને આ રીતે કેરીને નીતરવા માટે રાખી દેશું। ત્યારબાદ મેથી પણ સરસ રીતે બીજા દિવસે પલળી ગઈ છે અને આ રીતે ચાળણીમાંથી બધું પાણી કાઢી લેશું અને 15-20 મિનિટ આ રીતે રાખી દેશું, જેથી બધું પાણી સરસ રીતે નીકળી જાય। આ રીતે મેથી એકદમ સરસ ફૂલાઈને ડબલ થઈ ગઈ છે। ત્યારબાદ અથાણાનો બોરો બનાવવા માટે મેં અહીં 2 કપ જેટલું તેલ લીધેલું છે। તેલને આપણે ગરમ કરવા રાખી દેશું। ત્યારબાદ આપણે બોરાનો વઘાર કરી લેશું। મેં અહીં 250 જેટલા રાઈના કોરિયા, 50 ગ્રામ જેટલા મેથીના કોરિયા, 1 ચમચી હિંગ, 1 ચમચી હળદર, 1 ચમચી અધકચરા તીખાનો પાવડર, 1 તજ, 2 લવિંગ આટલું એડ કરીને તેમાં ઉપર આપણે ગરમ તેલ એડ કરી દઈશું। આ રીતે થોડું તેલ વધે એ આપણે લાસ્ટમાં અથાણામાં એડ કરવાનું છે। આ રીતે તેલ રેડીને વઘાર કરીને આપણે ઉપર ડીશ ઢાંકી દેશું અને આ રીતે 1 મિનિટ પછી ખોલીને આપણે સરસ રીતે મિક્સ કરી લેશું। હવે આ રીતે બોરાનો સરસ વઘાર થઈ ગયો છે। હવે આ રીતે આપણે બોરાને ઠંડો થવા માટે રાખી દેશું। ઠંડુ થાય પછી આપણે બીજા મસાલા એડ કરીશું। ત્યારબાદ હવે કેરી સરસ રીતે નીતરી ગઈ છે। હવે કેરીને આ રીતે છૂટી છૂટી સૂકવી દેશું। આ રીતે 6 થી 7 કલાક સુધી આપણે કેરીને સૂકવવા દેશું। હવે આપણે બીજી કેરીને હળદર મીઠાવાળી કરી હતી એ ખાટું પાણી એક તપેલીમાં લઈ લેશું। તમે આ કેરીનો ગુંદા કેરીના અથાણા બનાવવામાં યુઝ કરી શકો છો, જેની રેસીપી મેં અપલોડ કરેલી છે। ત્યારબાદ મેથી સરસ રીતે નીતરી જાય એટલે આપણે આ ખાટા પાણીમાં એડ કરવાની છે। આ રીતે મેથીમાં જે કડવાશ હોય એ સરસ રીતે નીકળી જશે અને મેથીને આ રીતે હલાવીને આપણે ખાટા પાણીમાં 1 કલાક સુધી રહેવા દેશું। અને હવે 1 કલાક થઈ ગઈ છે। હવે મેથીમાંથી ખાટું પાણી રિમૂવ કરી દેશું અને મેથીને થોડી વાર માટે આ રીતે રાખી દેશું, જેથી પાણી સરસ રીતે નીકળી જાય। હવે મેથી સરસ રીતે નીતરી જાય ત્યારબાદ આપણે મેથીને 4 થી 5 કલાક માટે સૂકવવા માટે રાખી દેશું। હવે આપણે જે બોરો વઘાર્યો હતો એ સરસ રીતે ઠંડો થઈ ગયો છે। ત્યારબાદ આપણે એમાં 1/2 કપ જેટલી વરિયાળી, 100 ગ્રામ જેટલા ધાણાના કુરિયા અને મેં અહીં 250 ગ્રામ જેટલો રેડીમેડ આચાર મસાલો લીધેલો છે એ એડ કરી દેશું અને થોડું નિમક એડ કરી દેશું। અહીં આચાર મસાલામાં થોડું નિમક હોય છે એટલે આપણે થોડું ઓછું એડ કરવાનું છે। ત્યારબાદ સરસ રીતે મિક્સ કરી લેશું। આ રીતે આપણે અહીં તેલ ઠંડુ થઈ જાય પછી જ આચાર મસાલો અને લાલ મરચું પાવડર એડ કરવાનું છે। ત્યારબાદ આ અથાણામાં એકદમ સરસ કલર આવે એના માટે 2 ચમચી જેટલું કાશ્મીરી મરચું પાવડર એડ કરીશું। અહીં તમે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે લાલ મરચું પાવડર વધુ કે ઓછું કરી શકો છો। ત્યારબાદ આપણે બધું સરસ રીતે મિક્સ કરી લેશું। તો હવે મેથી કેરીના અથાણા માટે એકદમ ચટાકેદાર ટેસ્ટી બોરો બનીને તૈયાર છે અને આ રીતે આ અથાણામાં લાંબા ટાઈમ સુધી આવો જ સરસ કલર રહેશે અને સહેજે પણ કાળું નહીં પડે। હવે મેથી પણ સરસ રીતે સુકાઈ ગઈ છે। હવે આપણે આ બોરામાં મેથી એડ કરી દઈશું। અહીં મેં 4 થી 5 કલાક જેટલી મેથી સૂકવી છે। પછી આ રીતે આપણે ચેક કરી લેશું। અહીં આપણે વધુ મેથીને નથી સૂકવવાની, બાકી થોડી કઠણ જેવી રહેશે।
આ રીતે મેથીનું અથાણું સહેજે પણ કડવું નહીં થાય. ત્યારબાદ આપણે સરસ રીતે મિક્સ કરી લેશું. આ રીતે આ મેથી કેરીનું અથાણું ડાયાબિટીસવાળા પેશન્ટની હેલ્થ માટે ખૂબ જ સારું છે. હવે બધું મિક્સ થઈ ગયું છે. હવે થોડી વાર પછી કેરી પણ સરસ રીતે સુકાઈ ગઈ છે. હવે આપણે કેરી એડ કરી દઈશું. આ રીતે કેરીને મેથી કરતા સુકાતા થોડી વાર લાગે છે. અને આ બધું સરસ રીતે મિક્સ કરી લેશું. ત્યારબાદ આપણે જે તેલ વધ્યું હતું એ એડ કરી દઈશું. અહીં આપણે તેલને ગરમ કરી ઠંડુ થઈ જાય પછી જ યુઝ કરવાનું છે. આ રીતે તેલ થોડું વધુ એડ કરવાનું છે જેથી લાંબા ટાઈમ સુધી અથાણું બગડે નહીં. અને આપણે અહીં ચમચાની મદદથી જ બધું સરસ હલાવવાનું છે. આપણે અથાણાને હાથ નથી લગાવવાનો જેથી અથાણું બગડે નહીં. તો આ રીતે એકદમ હેલ્ધી મેથી કેરીનું અથાણું બનીને તૈયાર છે. ત્યારબાદ આપણે આ અથાણાને કાચની જારમાં સ્ટોર કરવા માટે રાખી દઈશું. આ રીતે મેથી કેરીનું અથાણું લાંબા ટાઈમ સુધી બહાર રાખશો તો પણ સહેજે પણ બગડશે નહીં. તો હવે આ એકદમ ઇઝી રેસીપીથી મેથી કેરીનું અથાણું બનીને તૈયાર છે. આ રીતે અથાણાને ભરીને આપણે સહેજ દબાવી લેશું જેથી તેલ ઉપર આવી જાય એટલે અથાણું બગડે નહીં. અને તમને મારી આ રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઇક કરજો, ફ્રેન્ડ સાથે શેર કરજો અને થોડા સપોર્ટ માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. ફરી મળીશું નવી રેસીપી સાથે. બાય.